નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં આપણે સૌ ભારત માતાનું સ્મરણ કરી લઈએ. તો તમે પણ મારી સાથે જોડાઈ જજો. રત્નાકરાદ્યોતપદાં હિમાલય કિરીટિની બ્રહ્મરાજ શ્રીરત્નાળ્યાં વંદે ભારત માતરમ. યુનિટ 3. ગયા વિડીયોમાં આપણે યુનિટ 3માં અરુણ કૃષ્ણમૂર્તિને જે પ્રશ્ન પૂછવામાં આવે છે એના વિશે માહિતી મેળવી હતી. હવે પ્રશ્નમાં હતું કે સૌ પ્રથમ અરુણ કૃષ્ણમૂર્તિએ જે EFIની સ્થાપના કરી, કેટલા વર્ષની ઉંમરમાં કરી હતી અને એમણે કયા કયા કામો કર્યા એના વિશે માહિતી મેળવી હતી. અને ત્યાર પછી આપણે એમના પ્રશ્નમાં સૌ પ્રથમ એમણે કઈ એક્ટિવિટી કરી હતી એના વિશે માહિતી મેળવી હતી. અને એમણે શાળા અને કોલેજના જે એમના ટીચર્સ છે એના તરફથી એમને શું ગાઈડન્સ મળ્યો હતો એ જોયું હતું. હવે આજનું આપણું આગળનું પ્રકરણ આપણે હવે કન્ટિન્યુ કરીએ. પહેલાં હું પ્રશ્ન વાંચી જાઉં છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર ઇન્ટરેસ્ટ. હવે ફર્ધર એટલે કે આગળ વધારવું, બરાબર. તો તમારી કોલેજ અને જે શાળા છે એણે તમારા ઇન્ટરેસ્ટને, આ રસને કઈ રીતે આગળ વધાર્યો એ પ્રશ્ન પૂછે છે. હવે આપણે પેરેગ્રાફ પહેલે રીડ કરી જઈએ. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્ડ એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. This made me understand their importance, how beautiful they are and why we need to protect them. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. It is so positive. We have a lot of learn from them. હવે શું કહે છે કે બોથ ઓફ માય સ્કૂલ એન્ડ કોલેજ, મારી શાળા અને મારી જે કોલેજ હતી એ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્ડ એટલે કે એકદમ જ લીલોતરી હોવી, બરાબર. મારી શાળા અને કોલેજમાં ખૂબ જ લીલોતરી હતી. બોથ વર હોમ, બોથ એટલે કે બંને જે સ્થળ છે શાળા અને કોલેજ એ બંને. હોમ એટલે ઘર હોવું, સેવરેટ એટલે કે અસંખ્ય, અધર એટલે બીજા અને લાઈફ એટલે કે જીવ, બરાબર. બીજા ઘણા બધા જીવજંતુઓનું ત્યાં ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, અને આણે જ મને અન્ડરસ્ટેન્ડ કરાવ્યું એટલે કે સમજાવ્યું. ધેર ઇમ્પોર્ટન્સ એટલે કે તેમની જે ઇમ્પોર્ટન્સ હતી, ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્ત્વ, તેમનું શું મહત્ત્વ છે એ આ જ જગ્યાએ જ મને સમજાવ્યું. હાઉ બ્યુટિફુલ દે આર, તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શું કામ આપણે એમને પ્રોટેક્ટ કરવાની, પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, શું કામ આપણે એમનું રક્ષણ કરવાની જરૂર છે એ પણ મને સમજાવ્યું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ એનિમલ્સ જે છે, આ પ્રાણીઓ જે છે, ધેર ઓન, ઓન એટલે પોતાનું, બરાબર. સ્વયં પોતે પોતાનું રક્ષણ કરે છે આ પ્રાણીઓ. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનું ખોરાક જે છે, બરાબર. ફૂડ એટલે ખોરાક, ઓન એટલે પોતાનું, ફાઇન્ડ કરવું એટલે શોધવું. પોતાનું ખોરાક જે છે એ જાતે શોધે છે. આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા, એક્ટિવ એટલે કાર્યરત રહેવું અને હંમેશા કાર્યરત રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, હંમેશા હરતા ફરતા રહે છે અને કોઈ પણ દિવસ એ લેઝી એટલે કે આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ ખૂબ જ હકારાત્મક છે. વી હેવ અ લર્ન અ લોટ ઓફ ધેમ, આપણે એમની પાસે ઘણું જ બધું શીખવાની જરૂર છે, બરાબર. લર્ન એટલે શીખવું, અ લોટ ઓફ એટલે ખૂબ જ, બરાબર. ફ્રોમ ધેમ એટલે કે તેમની પાસે. તો ખ્યાલ આવ્યું બાળકો, આ પ્રશ્ન શું હતું અને એનો જવાબ શું મળ્યો. આ પેરેગ્રાફમાં જે અઘરા શબ્દ આવ્યા તો કે છે સેવરલ એટલે કે અસંખ્ય, ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્ત્વ, બ્યુટિફુલ એટલે સુંદર, લેઝી એટલે આળસુ, લર્ન એટલે શીખવું, બરાબર. તો હવે આ પેરેગ્રાફ જે છે એ સારી રીતે હજી તમે રીડ કરજો. હવે આના પછીનું આગળનું પેરેગ્રાફ આપણે જોઈએ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન અ ક્વિટિંગ અ well-paying job and venturing into the full-time? What were
ધ ઓપ્શન્સ યુ વેઇટેડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન. હવે આ પ્રશ્નમાં શું કહે છે કે એ પૂછે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન. હેઝિટેશન એટલે કે અવઢવ, બરાબર, એકદમ જ આપણે ખચકાટ અનુભવીએ એ. શું તમે ક્યારેક ખચકાટ અનુભવી છે? ક્વિટિંગ એટલે કે છોડવું, બરાબર. વેલ પેઇંગ જોબ. વેલ પેઇંગ એટલે કે સારા એવા પગારવાળી જે નોકરી છે એને છોડતા પહેલાં તમે કાંઈ ખચકાટ અનુભવ્યું હતું? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન. તમે તમારા નિર્ણય આજે લીધો પર્યાવરણનું એના પહેલાં તમે કયા કયા એવા ઓપ્શન્સ જે છે, બરાબર, ઓપ્શન એટલે કે જે વિકલ્પો હોય એ, આ નિર્ણય જે છે તમે લીધું એના પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું, બરાબર. તો આ પ્રશ્ન છે કે એક સારા પગારવાળી તમે નોકરી છોડી અને આ કામ કર્યું એની પહેલાં તમને કયા કયા એવા અનુભવો થયા, ખરાબ સારા, અને આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું. જોઈએ પેરેગ્રાફ. તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. હવે શું કહે છે કે એ હંમેશા ઓલવેઝ ગુડ એટલે હંમેશા એ સારું છે કે તમે એ નિર્ણય લો, એ ડિસિઝન લો, એ નિર્ણય લો કે જે તમારી માટે ફેવરેટ છે, તમને ખૂબ જ ગમે છે જે કામ કરવું, જે તમને પ્રિય કામ છે એ કામ તમે કરો, એ ખૂબ જ સારું છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ક્વિટ કરવું એટલે છોડી દેવું, જોબ એટલે નોકરીને, એ જે જોબ કરતા હતા ગૂગલમાં એ એમણે છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ સ્ટીલ એટલે હજુ પણ, બરાબર. ટચ એટલે સંપર્કમાં રહેવું, વિથ માય ફ્રેન્ડ્સ એટલે કે મારા મિત્રો, ધેર એટલે કે ત્યાં. મેં ભલે મારી ગૂગલમાં જોબ છોડી પણ ત્યાંના મારા જે પણ મિત્રો છે એની સાથે આજે પણ હું ટચમાં રહું છું, સંપર્કમાં રહું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. સો માત્ર મારી જે ડ્યુટી છે, બરાબર, માત્ર મારું જે કામ છે ત્યાંનું એ જ શું થયું છે, ગૂગલમાંનું મારું કામ જે છે એનું જ એન્ડ આવ્યું છે, એ જ પૂર્ણ થયું છે. નોટ માય ઇમોશન બોન્ડ. નહીં કે મારા જે ઇમોશન બોન્ડ એટલે કે જે આપણી ભાવાત્મક લાગણીઓ હોય એ, બરાબર. તો ત્યાં કને માત્ર મારી જોબ જ પૂરી થઈ છે પણ મારી ત્યાં કનેની જે મારા મિત્ર પ્રત્યેની જે લાગણીઓ છે એનું એન્ડ આવ્યું નથી. I understood that I had to leave the job at that minute in 2010. I understood એટલે કે હું સમજું છું કે મેં લીવ કર્યું એટલે છોડવું. 2010માં મેં મારી જોબ ત્યાં છોડી. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડૂ. અને આના ઉપરાંત તેમ છતાંય શું કહે છે કે ડેરિંગ એટલે કે હિંમત કરવી, બરાબર. જો મેં ત્યાં કને મારી જોબ છોડી ન હોત એ ટાઈમે તો આજે હું આવું કાંઈ કરવાની હિંમત પણ કરી શકત નહીં. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ. હું ક્યારે પણ એમને આરામથી સીટ એટલે બેસવું, બરાબર, હું આરામથી બેસીને એન્ડ એન્જોય અ લાઈફ, એન્જોય કરવું એટલે માણવું, લાઈફ એટલે જીવન, હું આરામથી બેસી રહીને આ જીવન માણું. વેન એન્વાયરમેન્ટ ડેમેજ, જ્યાં આપણું પર્યાવરણ જે છે એ શું થઈ રહ્યું છે, ડેમેજ થઈ રહ્યું છે એટલે કે જોખમરૂપ છે, એ પ્રદૂષિત થઈ રહ્યું છે. વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. લાર્જ એટલે મોટું, બરાબર, ખૂબ જ મોટા પ્રમાણમાં, સ્કેલ એટલે પ્રમાણ, બરાબર, ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને ત્યારે હું આરામથી બેસી રહું અને મારું જીવન માણું એવું શક્ય નથી. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ દેટ સમથિંગ નીડ માય ફૂલ અટેન્શન. મને કંઈક કરવું હતું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એટલે કંઈક એવું કરવું હતું મને, એન્ડ ધેટ સમથિંગ નીડ માય ફૂલ અટેન્શન. અને મને આ શું કરવું એણે જ મારું પૂરું અટેન્શન એટલે પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું. જો હું પૂરું મારું ધ્યાન એના ઉપર કેન્દ્રિત ન કરત તો કદાચ આજે આટલું સારું કાંઈ કરી શકત નહીં પર્યાવરણ માટે. અટેન્શન એટલે કે ધ્યાન, બરાબર. સો આઈ લેફ્ટ ધ ગૂગલ ફોર EFI. અને આના માટે મેં ગૂગલ જે છે એને છોડી દીધું, એને મૂકી દીધું. શેની માટે? તો EFI માટે. EFI આપણે આગળ જોઈ ગયા એનું ફૂલ ફોર્મ, બરાબર. હવે આ પેરેગ્રાફમાં જે અઘરા શબ્દ આવ્યા હતા એ જોઈ લઈએ બાળકો. તો શું કહે છે કે ડિસિઝન એટલે કે નિર્ણય, બરાબર.
ક્વિટ કરવું એટલે કે છોડી દેવું. ડ્યુટી એટલે કે એની જે પણ બધી એની ડ્યુટીસ હતી, બરાબર, એ એણે છોડી, એ કામકાજ જે હતું એનું. એ ઇમોશનલ બોન્ડ એટલે કે ભાવાત્મક જે સંબંધ હોય એ. ત્યાર પછી અન્ડરસ્ટૂડ એટલે કે સમજવું, બરાબર. ડેરિંગ એટલે કે હિંમત કરવી. અટેન્શન એટલે કે આકર્ષણ. ડેમેજ એટલે કે નુકસાન પહોંચાડવું. લેફ્ટ એટલે છોડી દેવું. આટલા અઘરા શબ્દ આપણે આની અંદર જોયા. ચલો ત્યાર પછીનું પ્રશ્ન જોઈએ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ deal with the removal of this garbage once you clean the water bodies? હવે શું કહે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, વોટ એટલે કયા, કાઇન્ડ એટલે કે ટાઈપ, બરાબર, કયા કયા પ્રકારના ગાર્બેજ એટલે કે કચરા, ડુ પીપલ એટલે કે લોકો, થ્રો ઇનટુ વોટર બોડીઝ, થ્રો કરવું એટલે ઘા કરવું, ઇનટુ એટલે અંદર, વોટર બોડીઝ એટલે કે જે સમુદ્રો છે, જળાશયો છે એ, બરાબર. જળાશયોની અંદર લોકો કયા કયા પ્રકારના કચરાઓ ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ? હવે શું કહે છે કે જ્યારે તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે તમે શું કરો છો, બરાબર. ક્લીન એટલે સાફ કરવું, રિમૂવલ એટલે કે જે કચરા કાઢતા હોઈએ એ, બરાબર. તો તમે જે આ વોટર બોડીઝમાં જળાશયોમાંથી કચરા કાઢો છો એને સાફ કર્યા પછી એ કચરાનું તમે શું કરો છો? ચલો જોઈએ પેરેગ્રાફ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક. એવરીથિંગ એટલે બધું જ, ફ્રોમ અ ડાયપર એટલે નાના બાળકોના જે બાળોતિયા આવે એ, બરાબર. ડાયપર એટલે બાળોતિયા. તો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. વોર્ન આઉટ એટલે કે જે જૂના ચપ્પલો હોય એ, બરાબર. તો બાળોતિયાઓથી લઈ અને જૂના ચપ્પલો સુધીનું વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક. આ બધું જ અમે આપણા જે લેક છે, આપણું જે આ તળાવ છે એનામાંથી અમને મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ અ વોટર. અને આ જે છે એ ખૂબ જ ડિસ્ટર્બિંગ છે. ડિસ્ટર્બ કરવું એટલે કે ખૂબ જ ચિંતાજનક છે, બરાબર. બિકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર. શું કામ કે આ શું છે? પાણી છે. એન્ડ વોટર ઇઝ અ બેઝ ઓફ અ લાઈફ. અને આ પાણી જે છે એ આપણો જીવન જે છે, લાઈફ જે છે, જીવન જે છે એનો બેઝિસ છે. બેઝિસ છે એટલે મુખ્ય આધાર છે, બરાબર. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? શું કામ? હાઉ એટલે શું કામ, વી એટલે આપણે, નોટ કેર, કેર એટલે ધ્યાન રાખવું, બરાબર. ફોર ધીઝ વોટર બોડીઝ આ જળાશયોનું શું કામ આપણે ધ્યાન નથી રાખતા? વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર અ લેન્ડફિલ વિથ નો ઓર અ મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. હવે અમે શું કરીએ છીએ, આ જે ગાર્બેજ જે છે, બરાબર, એને લેન્ડફિલ કરીએ છીએ એટલે કે જે જમીન છે એનામાં દાટી દઈએ છીએ. એવી રીતે દાટીએ છીએ કે જેથી જે બહારનું પર્યાવરણ છે, બરાબર, આઉટસાઇડ એન્વાયરમેન્ટ, આઉટસાઇડ એટલે કે બહારનું, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, જે બહારનું આપણું પર્યાવરણ છે એને મિનિમલ, મિનિમલ એટલે કે નહિવત અથવા બિલકુલ પણ નહીં, બરાબર. મિનિમલ એટલે કે નહિવત અથવા બિલકુલ પણ નહીં. અને એક્સપ્લોઝર એટલે કે ઓછામાં ઓછું, બરાબર. બહુ જ ઓછામાં ઓછું અથવા તો જરાય પણ નુકસાન ન પહોંચાડે પર્યાવરણને, એવી રીતે અમે આ કચરાને દાટી દઈએ છીએ. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. અમે એન્શ્યોર, અમે ખાતરી આપીએ છીએ અને અમે એટલી રીતે અને એવી રીતે અમે આ જળાશયોને અને આ તળાવોને સાફ કરીએ છીએ કે ત્યાં કને ગાર્બેજ એ કચરો ન રહે અને ત્યાં કને બર્ડ્સ, ફ્રોગ્સ એટલે કે પક્ષી, દેડકા અને જે સાપ છે એ સારી રીતે ત્યાં રહી શકે, એટલે એ લોકો તેને સાફ કરે છે. તો હવે આના પછીનો પાઠ જે છે, યુનિટ જે છે, આપણે આગળ કન્ટિન્યુ કરશું. અસ્તુ.